અમરેલી જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તારીખ 10 થી લઈને 13 મે 2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે। સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારીશ્રી, કર્મચારીશ્રી અને સ્વયંસેવકશ્રીઓ સહિત 511 જેટલા જોડાયા। એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી, ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ, જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન કરાયું। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તારીખ 10મી થી લઈને 13 મે 2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ રહી છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં રિજનલ અધિકારીશ્રી, ઝોનલ અધિકારીશ્રી, ગણતરીકારશ્રીઓ, ઓબ્ઝર્વરશ્રી સહિત 511 સ્વયંસેવકશ્રીઓ સહિત નાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે। સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે। 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3 થી 10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે। અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે। ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, સિંહો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે। જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કર્ષણ અને આલેખન કરવામાં આવી રહ્યું છે। અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે।